amazing! રામ રામ ને સીતારામ બધાઈને. તો આજે આપણે બનાવીશું ઘઉં બાજરીના રોટલા અને બટેકા તુર સોળીનું શાક. તો ખૂબ જ ટેસ્ટી શાક બને છે અને શિયાળામાં તો ખાવાની મજા જ આવી જાય. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો શાક મેં સુધારીને લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. તો તેની ઉપર એક બકડિયું રાખી દઈશું અને બકડિયામાં આપણે જરૂર પ્રમાણે તેલ લેવાનું છે. તો તેલ મેં અહીંયા 2.5 પાવડા જેટલું તેલ લીધું છે. તો તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેનો વઘાર કરી લઈશું. તો 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, થોડી વઘાણી અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે કાપીને મરચાં રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે બટેકાની ચિપ્સ બનાવી છે, લાંબા લાંબા મેં બટેકા કાપી લીધા છે, તેને ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. તો ચમચાની મદદથી આપણે સારી રીતે હલાવી લેવાનું છે. ચમચાની મદદથી સારી રીતે બટેકા હલાવી લેવાના છે અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને તેને તેલમાં ચડવા દેવાના છે. થોડીવાર પછી ઢાંકણ હટાવીને જોઈશું તો બટેકા આપણા તેલમાં સારી રીતે ચડી ગયા છે. તો તેને ચમચાની મદદથી હલાવી લેવાના છે. ત્યાર પછી આ ચોળી અને તુરના દાણા જે મેં ફોલીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી દેવાના છે અને તેને પણ સારી રીતે તેલમાં ચડવા દેવાના છે. ચમચાની મદદથી મેં અહીંયા બટેકા અને દાણા બધું મિક્સ કરી લીધું છે અને થોડીવાર ઢાંકણ ઢાંકી અને તેને પણ તેલમાં ચડવા દેવાનું છે. થોડીવાર પછી આપણે ઢાંકણ હટાવીને જોઈશું તો બંને સારી રીતે તેલમાં ચડી ગયું છે. તો હવે આપણે તેમાં એક ટમેટું કટ કરીને નાખવાનું છે. ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. આ સાદું અને સિમ્પલ શાક છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં અહીંયા એક ટમેટું સુધારી અને નાખી દીધું છે. તો આપણે તેની ઉપર જ આપણે મીઠું ઉમેરી દેવાનું છે. તો મીઠું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે લેવાનું છે. ત્યાર પછી 1/2 ચમચી હળદર ઉમેરવાની છે અને 1/2 ચમચી લાલ મરચું. તમે તમારી તીખાશ પ્રમાણે મરચું ઉમેરી શકો છો અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી અને તેને થોડીવાર માટે તેલમાં થવા દેવાનું છે. થોડીવાર પછી તમે જોઈશો તો શાક તેલમાં સરસ રીતે ચડી ગયું છે. તો હવે આપણે રસો કરવા માટે પાણી ઉમેરીશું. જેટલો તમારે રસો કરવો હોય તેટલું પાણી તમે ઉમેરી શકો છો અને ત્યાર પછી આપણે થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. તો આપણું શાક સરસ રીતે ચડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને થોડું ધાણા જીરું ઉમેરવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે કાપેલા ધાણા ઉમેરવાના છે. તો આપણું આ દાણા અને બટેકાનું શાક રેડી થઈ ગયું છે. તો આપણે એને ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું જેથી કરીને તેનો સારો કલર આવી જાય. ત્યાર પછી આપણે ફરીથી ગેસ ઓન કરવાનો છે અને ગેસ ઉપર તાવડી રાખી દેવાની છે.
તાવડી રાખ્યા પછી અહીંયા થોડો ઘઉંનો લોટ બાંધીને રાખ્યો તો જે બાળકો બાજરીના રોટલા નથી ખાતા એટલે તેમની માટે ઘઉંનો લોટ બાંધ્યો છે મેં. તો આપણે બાજરીનો રોટલો પણ બનાવવાનો છે. તો મેં એક કાઠવેટમાં પાણી ઉમેર્યું છે અને તેમાં થોડું મીઠું ઉમેર્યું છે. ત્યાર પછી બાજરીનો લોટ આપણે તેમાં છાળી લેવાનો છે અને હાથની મદદથી સારી રીતે મસળી લેવાનો છે. તો કોને કોને બાજરીના રોટલા આવડે છે તે કમેન્ટ કરીને કહેજો. હું નાની હતી ત્યારે બાજરીના રોટલા શીખતી હતી. જ્યારે પણ બાજરીનો રોટલો બનાવું તો તે તૂટી જતો હતો. તો પણ હિંમત ન હારી અને બાજરીના રોટલા શીખવાનું શરૂ રાખ્યું. એમ કરતાં કરતાં રોટલા બાજરીના ફાવી ગયા. તો આપણો બાજરીનો લોટ સારી રીતે મસળાઈ ગયો છે. તો હવે તેને હાથની મદદથી ગોળ ગોળ લાડવા ઘોડે બોલ્સ કરી યાની કે બાજરીના લોટનો લાડવો બનાવીને હાથની વડે તેને ટીપવાનો છે. તો હળવા હાથે બાજરીનો રોટલો ટીપતા જવાનું છે, કારણ કે મેં અહીંયા બાજરો દળાવતી વખતે થોડી મકાઈ તેમાં ઉમેરી હતી. એટલે મકાઈનો લોટ પણ ભેગો છે અંદર. જો વધારે મકાઈ નાખીએ તો રોટલો આપણો તૂટી જવાની શક્યતા રહે છે. આપણો રોટલો સરસ રીતે ટીપાઈ ગયો છે અને તાવડી પણ ગરમ થઈ ગઈ છે. તેની ઉપર રોટલો આપણે રાખી દઈશું અને થોડી વાર પછી તેને ફેરવી લઈશું. બાજરીના રોટલા બનાવે તો આપણી ગુજરાતીઓની કળા છે. થોડી વાર પછી આપણી બીજી સાઈડ પણ બાજરીનો રોટલો ફેરવી લઈશું. તો બંને સાઈડ આપણો રોટલો ચડી ગયો છે. તો તેવી જ રીતના મેં અહીંયા બીજો પણ નાનો બાજરીનો રોટલો તાવડીમાં રાખી દીધો છે અને તેને પણ આપણે સારી રીતે શેકી લેવાનો છે. તો સરસ ફૂલીને દડા જેવો આપણો આ બાજરીનો રોટલો શેકાઈ ગયો છે. તો મેં બંને બાજરીના રોટલા લઈ લીધા છે અને થોડી ઘઉંની રોટલી બનાવવાની છે તે પણ મેં વણીને તાવડીમાં શેકી લીધી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ હવે ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.